ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ધોધમાર વરસાદ. દહેગામમાં 2 કલાકમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. ગાજવીજ અને પવન સાથે વરસ્યો ભારે વરસાદ. વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ભારે વરસાદ વરસ્યો. દહેગામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ગાજવીજ અને પવન સાથેનો વરસાદ વરસ્યો, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો ગાંધીનગરના દહેગામમાં. તો ભારે વરસાદના કારણે ગાંધીનગરના દહેગામ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. માણેકપુરાને જોડતા માર્ગ ઉપર પાણી વહેતા થયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. દહેગામના માણેકપુરને જોડતો જે રસ્તો છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વહેલી સવારે જોરદાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક માર્ગો પર પાણી ભરાયેલા છે. ગોઠણસમા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિક લોકો મજબૂર બન્યા છે. તો વાડી વિસ્તારમાં જતા ખેડૂતો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.